ફરી એકવાર આપણે અહીંયા જે દ્રાવણનું ચેપ્ટર ચાલી રહ્યું છે અને લેક્ચર નંબર 7 માં દરેક મિત્રોનું અહીંયા આપણે સ્વાગત કરીએ છીએ. તો હવે જે પણ આપણે અલગ અલગ પ્રકારના ટોપિક અથવા કન્સેપ્ટ જે જોયા છે, જેમ કે દ્રાવણોની સાંદ્રતા છે, પછી હેનરી અચળાંક અથવા હેનરી નિયમ છે, બાષ્પ દબાણને લગતા કેટલાક સૂત્રો છે, તો એના કેટલાક એક્ઝામ્પલ્સ વગેરે આપણે સોલ્વ કરીશું. તો આપણી એનસીઈઆરટી ટેક્સ્ટબુક જે છે એ ટેક્સ્ટબુકમાં આપેલો કોયડા નંબર 2.1 કે કયા પ્રકારનો છે કે 20% દરથી ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ શોધો. આપણને એવું આપ્યું છે કે 20% દરથી. તો મિત્રો આજે જ્યારે પણ 20% દરથી હોય એનો મતલબ શું થાય? તો અહીંયા જ્યારે આન્સર આપણે કેલ્ક્યુલેશન કરવામાં આવે તો પહેલો તો પ્રશ્ન એ થાય 20% દરથી નો મતલબ શું થાય કે 20% W/W જો દરથી હોય અથવા વજનથી શબ્દ લખેલો હોય તો એનો મતલબ W/W થાય. જો કદથી શબ્દ લખેલો હોય એનો મતલબ V/V થાય. જો વજન કદથી શબ્દ લખેલો હોય તો એનો મતલબ percentage W/V થાય. ઓકે, તો 20% W/W ઇથિલિન ગ્લાયકોલ ધરાવતા દ્રાવણમાં ઇથિલિન ગ્લાયકોલના મોલ અંશ જણાવો. તો એનો મતલબ એવું થાય કે એમાં 20 ગ્રામ આપણે ઇથિલિન ગ્લાયકોલ માટે ઇઝી ઇથિલિન ગ્લાયકોલ એન્ડ 80 ગ્રામ H2O એટલે કે પાણી છે. હંમેશા યાદ રાખવાનું કે જ્યારે પણ દરથી ટકાવાર પ્રમાણ અથવા વજનથી ટકાવાર પ્રમાણ આવે છે તો જેટલા ટકા આપેલા હોય એ દ્રવ્યનું વજન થશે અને એને 100 માંથી બાદ કરતા જે મળે એ દ્રાવકનું વજન થશે. અહીંયા હજી જસ્ટિફાઈ કરી શકાય કે આપણી પાસે જલીય દ્રાવણ છે. આપણે જે ઇથિલિન ગ્લાયકોલ છે એને દ્રાવક તરીકે શું લેવું? તો અહીંયા જો જસ્ટિફાઈ અથવા ના આપેલું હોય તો આપણે દ્રાવક તરીકે પાણી લેવામાં આવશે. તો અહીંયા 20% દરથી જેનો મતલબ 20 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ થશે અને બાકીનું એને 100 માંથી બાદ કરતા જે વધે એ આપણો દ્રાવક થશે. એ આપણો દ્રાવક થશે એનો મતલબ કે આપણું પાણી છે. એટલે 80 ગ્રામ શું થશે? આપણું પાણી. તો ઇથિલિન ગ્લાયકોલનું વજન આપણને આપેલું છે, પાણીનું વજન આપણને આપેલું છે. ઓકે, હવે આ ઇથિલિન ગ્લાયકોલનું સૂત્ર છે C2H6O2 અથવા ઘણીવાર એવું પણ લખી શકાય ઇથિલિન ગ્લાયકોલ આ રીતે દર્શાવી શકાય CH2OH અને OH. તો જેનું આણ્વીય દળ ગણવાનું થાય કે ભાઈ આણ્વીય દળ બરાબર પણ એથી ખબર પડે કે ભાઈ 2 ગુણ્યા કાર્બનનું કેટલું થશે 12 પ્લસ 6 into 1 plus 2 into 16 બરાબર 12 દુ 24 ને 36 ને આ પ્રકારે થાય. તો 24 ને 36 ને 32 એટલે કેટલું થશે 62. આ જે 62 મળ્યું છે આપણને 62 ગ્રામ પ્રતિ મોલ એ શું મળ્યું આપણને? ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ. ચલો, ઇથિલિન ગ્લાયકોલનું આણ્વીય દળ આપણને મળી ગયું. તો આણ્વીય દળ મળે, પાણીનું આણ્વીય દળ આપણને ઓલરેડી ખબર છે કે પાણીનું આણ્વીય દળ કેટલું થાય? ઓક્સિજનનું 16 અને હાઇડ્રોજન 2 છે. 16 ને 2 કેટલું થઈ જાય? 18. હવે બંનેના મોલ શોધી કાઢીએ કે સપોઝ ધારો કે ઇથિલિન આપણે લખીએ N ઓફ ઇથિલિન ગ્લાયકોલ એનો મતલબ એવો થાય કે ઇથિલિન ગ્લાયકોલના મોલ બરાબર એનું વજન ભાગ્યા આણ્વીય દળ. તો ઇથિલિન ગ્લાયકોલનું વજન કેટલું આપ્યું છે આપણને? તો 20 ગ્રામ. તો મોલ બરાબર એવું લખી દઈએ એનું વજન ભાગ્યા આણ્વીય દળ. એનું વજન છે આપણી પાસે 20 ગ્રામ ભાગ્યા એનું આણ્વીય દળ છે 62 ઇઝ ઇક્વલ ટુ જો તમે 20 ભાગ્યા 62 કરશો તો એપ્રોક્સિમેટલી જ્યારે નીટ જેડબલ્યુ માં કેલ્ક્યુલેશન કરતા હોઈએ ત્યારે 1/3 થશે. 20 × 60 એટલે 1/0.3 ની આજુબાજુ કંઈક સમથિંગ થાય, 0.33 આજુબાજુ થાય. પણ એક્ઝેક્ટ જ્યારે કેલ્ક્યુલેશન કરવું હોય તો તમે જો કેલ્સીમાં કરશો તો 20/62 ઇઝ ઇક્વલ ટુ 0.322 આવું કંઈક આવે છે 0.322. ઓકે, આ શું મળે આપણને? આટલા મોલ ઇથિલિન ગ્લાયકોલ. એ જ રીતે જ્યારે પાણીના મોલ શોધવા હોય તો N of H2O is equal to એનું વજન ભાગ્યા આણ્વીય દળ. વજન કેટલું છે? 80 ભાગ્યા એનું આણ્વીય દળ કેટલું? 18. તો 18 × 4 72 થશે. 18 × 5 90 થઈ જાય એટલે 18 × 4 72 એટલે 4 પોઈન્ટ સમથિંગ થશે. તો જો એક્ઝેક્ટલી કરવું હોય તો 80 ડિવાઇડેડ બાય 18 is equal to 4.344. 4.344. અને હંમેશા મિત્રો યાદ રાખવાનું બને ત્યાં સુધી જ્યારે પણ કેલ્ક્યુલેશન કરીએ છીએ આપણે તો પોઈન્ટ પછી 3 ડિજિટ મિનિમમ લેવાનો પ્રયત્ન કરવાનો. જો બોર્ડ એનસીઈઆરટી વગેરેમાં ગણતા હોઈએ તો નીટ અને એનસીઈઆરટી વગેરે નીટ જેડબલઈ ની એક્ઝામમાં તો એપ્રોક્સિમેટ વેલ્યુ લેવાના આવે છે. તો બંનેના મોલ મળી ગયા. હવે આપણે શોધવાનું શું છે? મોલ અંશ.
અને એ પણ કોના મોલન્સ કીધા છે આપણને? ઇથિલિન ગ્લાયકોલ. તો આપણે મોલન્સ નું સૂત્ર ભણી ગયા છીએ કે કોઈ પણ ઘટકના મોલન્સ એટલે એના મોલ ભાગ્યા કુલ મોલ. તો અહીંયા જ્યારે x ઓફ ઇથિલિન ગ્લાયકોલ જો શોધવાના થાય એટલે કે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ શોધવાના થાય તો તેના મોલ ભાગ્યા કુલ મોલ. તો એના માટે આપણે પહેલા એક કામ કરીએ, કુલ મોલ લખી દઈએ. તો આપણી પાસે કુલ મોલ બરાબર કુલ મોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? તો 0.322 પ્લસ 4.444 ઇઝ ઇક્વલ ટુ 4 ને 2 6, 4 ને 2 6, 4 ને 3 7 પોઈન્ટ એટલે 4.766. આ શું મળ્યું આપણને? કુલ મોલ મળી ગયો. હવે કુલ મોલ શોધ્યા પછી જ્યારે મોલન્સ શોધવાની વાત આવે તો મોલન્સ શોધવા માટે હવે પહેલા શોધી લઈએ આપણે. ધારો કે x ઓફ ઇથિલિન ગ્લાયકોલ, એનો મતલબ કે ઇથિલિન ગ્લાયકોલના મોલન્સ બરાબર એના મોલ ભાગ્યા કુલ મોલ. તો ઇથિલિન ગ્લાયકોલના મોલ છે આપણી પાસે 0.322 ભાગ્યા કુલ મોલની ચર્ચા કરીએ તો 4.766 ઇઝ ઇક્વલ ટુ 0.322 ભાગ્યા 4.766 ઇઝ ઇક્વલ ટુ 0.067 ઇક્વલ ટુ 0.067. આ કોના મોલન્સ મળે આપણને? ઇથિલિન ગ્લાયકોલના. હવે આપણે પહેલા એવું ચર્ચા કરી ગયા છીએ કે કોઈ પણ દ્રાવણમાં તેમાં રહેલા ઘટકોના મોલન્સનો કુલ સરવાળો 1 થાય છે. તો ધારો કે આપણે એવું કહીએ કે x of H2O પ્લસ x of ઇથિલિન ગ્લાયકોલ ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1. હવે આપણને ઇથિલિન ગ્લાયકોલ મળી ગયું છે તો x of H2O શોધી શકાય. તો therefore x of H2O is equal to 1 minus 0.067 is equal to 1 minus કરવા હોય તો 0.933 આટલા મોલન્સ થશે. આ કોના મોલન્સ મળી ગયા આપણને? પાણીના મોલન્સ. અથવા કદાચ એવી રીતે પણ શોધી શકાય ઓર કરી શોધીએ તો કે ભાઈ x of H2O is equal to તેના મોલ ભાગ્યા કુલ મોલ. તો એના મોલ કેટલા છે? 4.444 ડિવાઇડેડ બાય કુલ મોલ કેટલા? 4.766 is equal to એ પણ આન્સર થશે 4.4 divided by 4.766 તો 4.932 એપ્રોક્સ આન્સર આવે છે. એટલે એનો મતલબ 0.933 આ શું આવશે? આપણા મોલન્સ આવે છે. તો કોયડા નંબર 2.1 જે છે એકદમ સિમ્પલ અને સરળ છે. એમાં માત્ર શું શોધવાનું છે? આપણે મોલન્સ. આમાં ધ્યાન મિત્રો ખાલી એ રાખવાનું છે કે જ્યારે પણ આપણને દળથી ટકાવાર પ્રમાણ આપેલું હોય તો હંમેશા યાદ રાખજો જ્યારે પણ દળથી ટકાવાર પ્રમાણ આપેલું હોય તો એક બીજું એક્ઝામ્પલ લઈએ કે એક્ઝામ્પલ તરીકે આપણને એવું આપેલું છે કદાચ કે ભાઈ 60% W/W યુરિયાનું જલીય દ્રાવણ એવું આપેલું છે આપણને. યુરિયાનું જલીય દ્રાવણ આ એક સિમ્પલ ક્વેશ્ચન છે આપણને. અહીંયા બાજુમાં લખ્યું છે આપણે કે ભાઈ 60% W/W યુરિયાનું જલીય દ્રાવણ. તો એનો મતલબ એવો થશે મિત્રો કે જેમાં 60 ગ્રામ યુરિયા હશે અને 40 ગ્રામ પાણી છે. 60 ગ્રામ યુરિયા હશે અને 40 ગ્રામ પાણી છે. બંનેનો સરવાળો દ્રવ્ય અને દ્રાવકનો સરવાળો થઈને 100 થવો જોઈએ કે જ્યારે વજનથી ટકાવાર પ્રમાણ આપેલું હોય ત્યારે. અથવા તો એ જે વજન આપેલું હોય દ્રવ્યનું એને 100 માંથી બાદ કરતા જે મળે આપણને શું મળશે? દ્રાવકનું વજન મળશે. ઓકે, યાદ રાખીશું. હવે કોયડા નંબર 2.2 છે આપણી પાસે. અને કોયડા નંબર 2.2 માં કંઈક એવું છે કે 450 ml દ્રાવણમાં 450 ml દ્રાવણ એટલે આપણે એક પાત્ર ધારો કે લીધી અને એ પાત્રમાં આપણી પાસે જે દ્રાવણ છે એ દ્રાવણનું કદ કેટલું છે? તો 450 ml છે. તો એ 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતા દ્રાવણની મોલારિટી શોધો. એનો મતલબ કે એમાં આપણી પાસે કેટલું છે? 5 ગ્રામ કયો પદાર્થ નાખેલો છે? NaOH. અને આ જે દ્રાવણ બને છે એની શું શોધવાની છે આપણે? મોલારિટી. એકદમ સિમ્પલ ક્વેશ્ચન છે કે ભાઈ મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલારિટીનું સિમ્પલ સૂત્ર છે મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લિટર. સિમ્પલ. મોલારિટી ઇઝ ઇક્વલ ટુ મોલ પર લિટર. અથવા એવું પણ કહી શકાય આપણે બીજું સૂત્ર પણ ચર્ચા કરી હતી કે ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા V in ml. આ સૂત્રની પણ ચર્ચા કરેલી છે. જ્યાં W2 શું છે? તો આપણું દ્રવ્યનું વજન અને એ દ્રવ્યના વજનની ચર્ચા કરીએ તો અહીંયા આપણો દ્રવ્ય તરીકે કયો પદાર્થ છે? NaOH. તો NaOH નું વજન કેટલું છે? 5. તો
તો 5 ગુણ્યા 1000 ભાગ્યા NaOH નું આણ્વીય દળ. તો NaOH નું જો આણ્વીય દળ શોધવાનું થાય, NaOH નું આણ્વીય દળ ઇઝ ઇક્વલ ટુ Na નું કેટલું 23 + 16 + 1 બરાબર કેટલું થાય 40 અને યુનિટ થશે ગ્રામ પર મોલ. ઓકે, હવે તો અહીંયા કેટલું આવી ગયું 40 ગુણ્યા દ્રાવણનું કદ મિલીલીટરમાં કેટલું આપેલું છે 450. ઓકે, તો અહીંયા 450 લખી દઈએ, 0 0 કટ થઈ જશે. એવું લખી શકાય અહીંયા 5 9 45. એટલે કેલ્ક્યુલેશન કરતા જઈએ અથવા ડાયરેક્ટ કેલ્ક્યુલેશન જો કરી નાખીએ આપણે. અહીંયા એવું પણ કરી શકાય, આ 0 પણ કેન્સલ થઈ જાય, અહીંયા 9 થશે આપણું, હે ને? તો ઉપર કેટલા આવશે 10 ભાગ્યા અને નીચે કેટલા આવે છે 9 4 36 એટલે 1/3.6 આવે. એનો મતલબ કે જ્યારે 10 ભાગ્યા 36 કરો છો તમે, 10 ભાગ્યા 36 તો 0.277 ઇઝ ઇક્વલ ટુ 0.277 મોલર. એનો એકમ શું થશે મોલર. 0.277 મોલર. એનો મતલબ કે જ્યારે પણ 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH નાખવામાં આવે તો બનતા દ્રાવણની શું સુધી આપણે મોલારિટી. તો જનરલી મોલારિટીને લગતા પણ કેટલા ક્વેશ્ચન પૂછાતા હોય આપણને. આ જે NCERT ની બુકના આપણા ક્વેશ્ચન છે કોયડા નંબર 2.1 અને કોયડા નંબર 2.2. તો મિત્રો ફટાફટ આપણી નોટબુકમાં આ બંને કોયડા લખી દઈશું. ચલો, તો આપણે કોયડો 2.1 અને કોયડો 2.2 જોયા. હવે ત્યારબાદ છે કોયડો 2.3. એ પણ એકદમ સિમ્પલ અને સરળ છે કે 75 ગ્રામ બેન્ઝીનમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડની મોલાલિટી શોધો. આ શબ્દ છે આપણી પાસે મોલાલિટી શોધો. મોલાલિટીની સંજ્ઞા આવશે સ્મોલ m. અહીં આપણી પાસે એક કમ્પાઉન્ડ પદાર્થ આપેલો છે ઇથેનોઇક એસિડ, જેનું સૂત્ર થશે CH3COOH. ઓકે, આપણે શોધવાનું છે મોલાલિટી. તો મોલાલિટીનું સિમ્પલ સૂત્ર છે આપણી પાસે, ડાયરેક્ટ સૂત્ર જ એપ્લાય કરવાનું. મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા M2 ગુણ્યા W1. અહીંયા ધ્યાનમાં રાખવાનું ખાસ, આ વજન પણ ગ્રામમાં છે, આ વજન પણ શેમાં લેવાનું ગ્રામમાં. ઓકે, હવે મોલાલિટી બરાબર W2 દ્રવ્યનું વજન ગ્રામમાં. તો આપણી પાસે દ્રવ્ય કોણ છે, દ્રાવક કોણ છે? 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એ આપણું દ્રવ્ય થશે અને 75 ગ્રામ બેન્ઝીન એ આપણું શું થશે, દ્રાવક. તો W2 બરાબર થશે 2.5 ગ્રામ, તો 2.5 into 1000 divided by આણ્વીય દળ, દ્રાવ્યનું આણ્વીય દળ. તો દ્રાવ્ય તરીકે કોણ છે, ઇથેનોઇક એસિડ. તો ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ લઈશું. તો ઇથેનોઇક એસિડનું આણ્વીય દળ શોધવું હોય તો CH3COOH નું આણ્વીય દળ. કાર્બન 2 કાર્બન છે એટલે 12 × 24 પ્લસ 3 હાઇડ્રોજન અહીંયા ને કહીએ એટલે 4 પ્લસ અહીંયા 16 × 32. તો ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે મિત્રો? તો 24 ને 4 28, 28 ને 32 થશે 60. એટલે આપણું આણ્વીય દળ કેટલું થશે? 60 ગ્રામ પર મોલ. ઓકે, ચાલો, તો અહીંયા લખી દઈશું 60 ગુણ્યા અહીંયા આપણે દ્રાવકનું વજન છે 75. અહીંયા ધ્યાનમાં રાખજો મિત્રો, દ્રાવકનું વજન લેવાનું છે, દ્રાવણનું નહીં. જો દ્રાવણનું વજન લેવાનું થાત તો 75 + 2.5 કરત, પણ અહીંયા માત્ર કોનું વજન લેવાનું છે? દ્રાવકનું. એટલા માટે આપણે કેટલા ગ્રામ લીધું છે? 75. હવે જેમ કેલ્ક્યુલેશન કરવાનું છે સિમ્પલ. તો કેલ્ક્યુલેશન કરીએ તો તમે જાતે કેલ્ક્યુલેશન પણ કરી શકો છો, પણ આપણે કેલ્ક્યુલેટરમાં જ્યારે એના પ્લસ માઇનસ કરીએ તો 2.5 ગુણ્યા 1000 ભાગ્યા 60. તો મિત્રો કેલ્ક્યુલેશન કર્યું એમાં આપણો આન્સર આવે છે 0.555. આન્સર કેટલો આવે છે? 0.555 મોલારિટી. તો આ દ્રાવણની મોલારિટી બરાબર કેટલી થશે? 0.555. 0.555. કન્ટિન્યુ. તો મિત્રો આનો આન્સર આવે છે આપણે 0.555 મોલારિટી. ઓકે, હવે એક નેક્સ્ટ એક્ઝામ્પલ છે બીજો. એ જ પ્રકારના સૂત્રોનો છે કે જે 5 લિટર દ્રાવણમાં 948 ગ્રામ પોટાશિયમ દ્રવ્ય રહેલ હોય તો દ્રાવણની ફોર્માલિટી શોધો. પણ શોધવાનું છે ફોર્માલિટી સિમ્પલ. ફોર્માલિટીનો મતલબ થાય કેપિટલ F. ફોર્માલિટી મતલબ થાય કેપિટલ. પણ અહીંયા પ્રશ્ન એ થાય કે જ્યારે આપણે ફોર્માલિટીનું સૂત્ર યુઝ કરીએ છીએ કે ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ W2 ગુણ્યા 1000 ભાગ્યા અહીંયા નીચે આપણે દ્રવ્યનું સૂત્ર ભાર લખીએ છીએ ઇન્ટુ દ્રાવણનું કદ ઇન મિલીલીટર. ઓકે,
એ દ્રાવ્ય પદાર્થ કયો છે આપણી પાસે આપેલો છે જો આપણને રકમમાં પોટાશ એલમ, જેને આપણે સાદી ભાષામાં ફટકડી કહીએ. જે પોટાશ એલમ છે ને એને સાદી ભાષામાં આપણે કહીએ ફટકડી. તો જે પોટાશ એલમ છે એનું પહેલા તો સૂત્ર શું થાય? તો પોટાશ એલમ નું સૂત્ર થશે K2SO4 into Al2SO4 thrice into 24H2O into 24H2O. આ જે છે આ પોટાશ એલમ એને કેવું હોય તો દ્વિક્ષાર પણ કહી શકાય. કેવું હોય તો દ્વિક્ષારનો કોન્સેપ્ટ આવશે, આપણે એક ચેપ્ટર ભણવાનું છે ત્યાં ભણીશું કે બે જુદા જુદા પ્રકારના ક્ષાર ભેગા થઈને જે નવો ક્ષાર બને છે જેના ગુણધર્મો મૂળ ગુણધર્મો મળતા આવે છે તેવા ક્ષારને કયો ક્ષાર કહેવાય? દ્વિક્ષાર. જ્યારે તમે આનું આણ્વીય દળ શોધશો, પોટેશિયમનું 39 ને આનું 32 ને 16 ને આ તે વગેરે 27 ને, તો આખું એનું આણ્વીય દળ શોધતા નું આણ્વીય દળ બરાબર મળશે તમને 948 ગ્રામ પર મોલ. કેટલું મળશે મિત્રો? 948 ગ્રામ પર મોલ. પણ અહીંયા આપણે આણ્વીય દળની જરૂર નથી, સૂત્રભારની જરૂર છે. શેની જરૂર છે? સૂત્રભાર. તો જ્યારે પણ સૂત્રભાર શોધતા હોઈએ મિત્રો ધ્યાનમાં રાખજો ખાસ, તો આ જે સૂત્ર છે એમાંથી કઈ મહત્તમ સંખ્યા કોમન નીકળી શકે છે? તમે પોટેશિયમની સંખ્યા કેટલી છે આપણી પાસે? 2. આ SO4 2 આખો આયન આવે એવા SO4 ની સંખ્યા કેટલી છે? તો 1 અહીંયા છે અને 3 અહીંયા છે, એટલે કુલ કેટલા છે? 4. SO4 ની કુલ સંખ્યા આપણી પાસે 4 છે. પોટેશિયમની સંખ્યા 2 છે. એલ્યુમિનિયમની સંખ્યા પણ કેટલી છે? 2 છે. SO4 તો આવી ગયા. અને H2O ની સંખ્યા કેટલી છે આપણી પાસે? 24. તો બધામાંથી 2 કોમન નીકાળી શકીએ. તો જો 2 કોમન નીકાળવામાં આવે તો એનું સૂત્ર કયા પ્રકારે બનશે? પોટેશિયમ કેટલા વધશે? 1. એલ્યુમિનિયમ કેટલા વધશે? 1. SO4 4 છે તો એમાંથી વધશે ટ્વાઇસ. અને H2O આપણી પાસે 24 છે તો એમાંથી વધશે 12 H2O. ઓકે. હવે મિત્રો તો જો 948 એનું આણ્વીય દળ હોય તો એમાંથી આપણે કેટલા કોમન નીકાળ્યા છે એના માટે આપણે ડિવાઈડ કરી નાખીએ. તો ડિવાઇડેડ બાય 2 અને જે મળશે એને કહેવાય આપણો સૂત્રભાર. તો 474 જેટલો આપણો એનો સૂત્રભાર મળે. કેટલો મળે મિત્રો? 474. ઓકે. હવે સૂત્રભાર મળી ગયો. દ્રાવણનું કદ આપણને આપેલું છે 5 લીટર. અહીંયા જો લીટર આપેલું હોય તો અહીંયા 1000 વડે ના ગુણો તો પણ ચાલે, અથવા 1000 વડે ગુણો તો લીટરને મિલીલીટરમાં કન્વર્ટ કરી નાખવાનું. તો ધેરફોર ફોર્માલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન તો કેટલું છે? 948 ગુણ્યા 1000 ભાગ્યા સૂત્રભાર કેટલું છે? 474 ગુણ્યા દ્રાવણનું કદ તો 5000 થશે. ઓકે. હવે 474 છે તો અહીંયા 474 ગુણ્યા 2 એટલે 948 થઈ જશે. ઓકે. હવે આ 0 0 1 2 3 તો અહીંયા પણ 3 0 કેન્સલ થઈ જશે. તો આપણે અહીંયા આવશે 2 ડિવાઇડેડ બાય 5 તો 0.4. આટલા ફોર્મ્યુલા આપણને દ્રાવણ બનશે. સિમ્પલ એકદમ સૂત્ર છે. આમાં મેઇન વસ્તુ શું છે કે આપણે જ્યારે પણ આ પ્રકારના દાખલા કરતા હોઈએ તો અમે ધ્યાન ખાલી શું રાખવાનું હોય કે એ જે તે દ્રવ્ય પદાર્થ લીધેલો છે એ દ્રવ્ય પદાર્થનો સૂત્રભાર કેટલો થાય અથવા કઈ રીતે શોધવો એનું માત્ર ધ્યાન રાખવામાં આવે છે. તો પોટાશિયમ સ્પેશિયલ યાદ રાખજો, ઘણીવાર કામ આવશે. ઘણી બધી વસ્તુ એવી છે કે જે યાદ રાખી લેવાની તો વારંવાર આપણે લખવાની જરૂર ના પડે. ધારો કે પોટાશિયમ છે તેનું આણ્વીય દળ ગણવા બેસાય ને યાદ રાખી લેવાનું 948. કેટલું છે? 948. એનું સૂત્રભાર ભાગ્યા 2 કરીએ એટલે કેટલું થઈ જાય? 474. હવે આપણે ઇન્ડેક્સ ક્વેશ્ચન અથવા તો ઇન્ડેક્સ જે એક્ઝામ્પલ છે, લખાણ સંબંધિત જે પ્રશ્નો છે એ લખાણ સંબંધિત પ્રશ્નોની ચર્ચા કરીએ. તો એમાં પહેલો ક્વેશ્ચન છે આપણી પાસે કે જો 22 ગ્રામ બેન્ઝીન 22 ગ્રામ બેન્ઝીનને બેન્ઝીનનું સૂત્ર થાય C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને CCl4 ના દળથી ટકાવાર પ્રમાણ શું? એનો મતલબ કે દળથી ટકાવાર પ્રમાણ શોધવા હોય તો બંનેના આપણને શું આપેલા છે? વજન તો આપેલા છે. કાર્બન ટેટ્રાક્લોરાઇડમાં ઓગાળવામાં આવેલ હોય તો બેન્ઝીન અને CCl4 ના દળથી ટકાવાર પ્રમાણ શું? ઓકે. હવે અહીંયા લખી દઈએ આપણે બેન્ઝીનનું વજન બરાબર બેન્ઝીનનું વજન આપેલું છે આપણને 22 ગ્રામ. બેન્ઝીનનું ફરી આપણે સૂત્ર લખીએ C6H6. ઓકે. એ જ રીતે CCl4 તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ જે છે એનું વજન કેટલું આપેલું છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડનું વજન બરાબર આપણને આપેલું છે 122 ગ્રામ. તો જો કુલ વજન કરવું હોય મારે કે દ્રાવણનું કુલ વજન બરાબર કેટલું થશે? તો 22 + 122
તો 144 ગ્રામ જેટલું કુલ વજન થાય ટોટલ વેટ. ઓકે, તો ટોટલ વેટ થઈ ગયું છે આપણું કેટલું? તો 144 ગ્રામ. હવે આપણને એવું પૂછે કે ભાઈ બેન્ઝીનનું પણ દરની ટકાવાર શોધો અને CCl4 નું પણ શોધો. તો ધારો કે બેન્ઝીનનું ટકાવાર શોધવા હોય, percentage of બેન્ઝીનના ટકા સપોઝ આપણે શોધવા છે, તો બેન્ઝીનનું વજન ભાગ્યા કુલ વજન. તો બેન્ઝીનનું વજન કેટલું છે આપણી પાસે? 22 ભાગ્યા કુલ વજન છે 144 ઇઝ ઇક્વલ ટુ, જ્યારે 22 ભાગ્યા 144 કરવામાં આવે તો 22 ડિવાઇડેડ બાય 1 ઇઝ ઇક્વલ ટુ 0.1527. પરંતુ એને આપણે ટકા શોધવાના છે, તો ટકા શોધવા માટે આપણે શું કરવાનું? એને ગુણ્યા 100 વડે ગુણવા પડશે. આને પણ 100 વડે મલ્ટીપ્લાય કરીશું, કારણ કે આપણે પર્સન્ટેજ ફાઇન્ડ આઉટ કરવાના છે. તો ઇઝ ઇક્વલ ટુ 15.27%. કેટલા આવે છે આપણે? 15.27%. આ કોના ટકા શોધે? આપણે બેન્ઝીન. તો હવે જ્યારે CCl4 ના પર્સન્ટેજ શોધવા હોય તો એને શું કરવાનું? 100 માંથી બાદ કરી દેવાનું. અથવા કદાચ એવું કરવું હોય કે ચલો percentage of CCl4 શોધવા છે. percentage CCl4 is equal to CCl4 નું વજન તો કેટલું આપણે? 122 ભાગ્યા કુલ વજન 144 into 100. શેના માટે? ટકા શોધવા માટે. તો is equal to 122 ભાગ્યા 144 જ્યારે તમે કરો છો, 122 ભાગ્યા 144 તો 84 પોઈન્ટ, અહીંયા 84.72% જેટલો જવાબ આવે છે. અથવા જો તમે ડાયરેક્ટ CCl4 ના પર્સન્ટેજ શોધવા હોય તો શું કરો કે જે આપણને બેન્ઝીનના ટકા મળ્યા છે 15.27, તો 100 માઈનસ 15.27 કરો તો પણ એનો જવાબ આવી જાય આપણે 84.73%, એપ્રોક્સિમેટલી સેમ છે. તો આ રીતે જે તે ઘટકના ટકાવાર પ્રમાણ શોધવા હોય તો પણ શોધી શકાય. તો કોયડો જોયું, તો ફોર્માલિટીનું એક્ઝામ્પલ્સ પણ જોયું, આપણે લખાણ સંબંધિત પ્રશ્નો છે એનો 2.1 પણ આપણે જોયો. મિત્રો ધ્યાનથી એના સૂત્રો, જો તમને સૂત્રો આવડતા હશે, આપણે બધા સૂત્રો જૂના લખાયેલા છે, અને જો સૂત્રોનો ધ્યાનથી તમે અભ્યાસ કરશો અને જો તમને સૂત્રો આવડી જશે તો એના બધા જ એક્ઝામ્પલ્સ આપણને આપશે. બીજા ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, તો ફટાફટ આપણી નોટબુકમાં દરેક મિત્રો આ લખી દઈશું પહેલા.